વરસાદ અચાનક બહુ બધો વધી ગયો અને હું કહું થોડો થોડો પલળ્યો હતો, હવે તો આખો પલળી ગયો. પપ્પા એ છત્રી લઈને ઉઠી ગયા એટલે કે જાગી ગયા. ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે. જો આજ તો આપણે ફેરથી ખેતરમાંથી બ્લોગ ચાલુ કર્યો. જેમ કે ઘેર થોડું ઉઠીને જોયું તે વોશરૂમનું જે અંદર હે ને પાઇપ એ બ્લોક થઈ ગઈ તે, અને મને આવ્યું તો ભાઈ જોર વોશરૂમ તો એ હું બ્લોગ ચાલુ કરવા ના રે ઉઠીને ડાયરેક્ટ ચા પીને એક બાઈક બે લઈને આવતા, એક પપ્પા મમ્મી આવ્યા, એક હું અને પિંકી દી આવ્યા. ચાર જણા ખેતર હતા. મમ્મી ને પિંકી દી કરે કોમ, પપ્પા એટલે પછી કોમ જ કરે. જોડો બતાવ તો મને, જો આ બધામાં ખેતર જેટલું હરિયાળું લાગે. પપ્પા બેઠા પેલી બાજુ, મમ્મી બેઠા, પિંકી દી બેઠા બાજી. તો ગાઈસ જો હાલ ખેતરના કામમાં ભેંસું પાવાનું કામ ચાલુ છે. સાર તો લઈને આવતા, હજુ મમ્મી આવી નહીં સાર લઈને. પપ્પા પેલા એના પાડા સારા, પિંકી ભેંસો પાવા જો. હા બધી પાઈ દે, બીજી હવે લગભગ એ છેલ્લી હે ને પિંકી દી થોડા જજો. જો ગાઈસ આ બધું જે સોણ ના કરમ પેશું બધું ભેગું કરવાનું. અરે કહેના ક્યા ચાહતે હો? પછી બધા ભેગું થાય એટલે ખાતર તરીકે વાપરી દેવાનું, ખેતરમાં નાખી દેવાનું. કઈ એટલે અમે કરેલું ડાયક પાણીનું કુંડી પેલું મંદિર ને ત્યાં આગળ એ ડાયક અંદરથી પાઇપલાઇન લાવેલી. પો ઘડો ગાઈસ, ભાઈ મળીએ ઘેર જઈ. તો ગાઈસ આપણે ગયા હતા ઘેર. જો મમ્મી બનાવવા છાશ, થોડી છાશ તો પડી હતી કે તમે છાશ બનાવવા ખબર નહીં. હવે અમે બેઠા છીએ ખાવા. ડુંગળી કતરી નાખીએ, પિંકી દઈએ રોટલી. હવે એને ચાક કર્યું, મમ્મી આજ કર્યું સોળ શાક. ખાઈને જવાનું હજી ટિફિન લો, મીન્સ કે ભાતા લો જવાનું, ભાતા લો જવાનું થયેલું ખાઈને. તો ગાઈસ આપણે જો ધનજમાં હોદના નહીં, હજુ બપોરના જ કહેવાય. 3 વાગ્યા, વરસાદ ચાલુ થઈ ગયો. જો અંધારું કરી નાખ્યું. અને હું નાવા આવ્યો, બહુ ટાઈમ થઈ ગયો વરસાદમાં નાવ્યો નહોતો. ફોનનો તો વધો નહીં, પેલો વોટરપ્રૂફ હોય એટલો વધો નહીં. આટલા શોર્ટમાં તો કોઈ થાય નહીં ફોનને. પછી જોવો એવો કઈ વરસાદ નહીં આવતો, બહુ ઓછો આવે. હજી પલળે એવો નહીં આવે, માથું આપણે આવી જાય. આપણો વાહ. ઓકે હેડો મળો કઈ શાંતિ નહીં. વધારે ચાલુ થઈ ગયો, હજી કામ નતો આખો બધો પલળી ગયો. એટલો વરસાદ બતાવે. જો જરા પૂરું ડાયરેક્ટ પેલી પાઇપ લગાવી છે. જો વરસાદ અચાનક બહુ બધો વધી ગયો અને
હું એક થોડો થોડો પલળો તમે હવે તો આખો પલળી ગયો. પપ્પાએ છત્રી લઈને ઉઠી ગયા, शाबाश बेटा. જાગી ગયા એટલે છત્રીની ડાઈક આવતા રહ્યા બહાર વરસાદનું. ઓકે હેડો મળું ભાઈ તમે જો આપણે તો ભોલો જાગી ગયો. બોલી હાલ તરત જાજે ને મૂડમાં નહીં લે ફોટો પાડો બોલું બોલો ઓય નહીં મૂડમાં નહીં કઈ તો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા. વરસાદ તો હજી જો ચાલુ છે મૂકો વધારે નાવું નહીં ને ખોટું મોટું પડાય. પેલા તો જો આવડા હિંજો ફોન જોતો જોતો ખાવાનું ઉતરે એમને તો ઉતરતું નહીં. હે બોલે શું કરા ડાયરેક્ટ એક ઓગળ દિન શીખર દેવાની. હવે મમ્મીએ ચા મૂકી દો હવે પીએ ચા. શું નાની બેન કોઈ કહેશો? ચાનો ટાઈમ થઈ ગયો છે ચા પીવા બેઠા 4 વાગ્યા પપ્પા તમારે કોઈ કેવું? ચા પીને છે તો જાઉં છું હવે ડાયરેક્ટ ઇન્ફોર્મેશન શું કહેવાય કહેવાય. ઓકે હેડો મળીએ પછી ચા પીને. ગાઈસ આપણે અહીંયા ધાબા ઉપર જો જો વરસાદ તો ખાસો પડે, બધું લીલું લીલું કરી નાખ્યું અને હજી ફરા સોટા આવી જાય. હજી સડેલું તો હજ, હજી અંધારેલું તો હજ. આ બાજુ થોડું હો ખુલ્લું, બાકી આ બાજુ હજી અંધારેલું છે. મસ્ત સારો એવો વરસાદ આવ્યો ને ઘણા દાડા તો હું નાહી લીધું, મજા આવી ગઈ નાહવાની. જો બધું લીલું લીલું થઈ ગયું. જો 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 મજા આવું ઠંડુ ઠંડુ આખું ઠંડક મળે આવું વાતાવરણ હોય એટલે. ઓકે હેડો પછી મળું હાલ તરત આવ્યો પદના ગણું 6 વાગી ગયા અત્યારે મજા. તો પણ આખા દાડા વાતાવરણ આવું જ હતું, કોઈ બદલણું નહીં. 6 વાગે ખવાના 7 વાગે સેમ મજા ગાઈશ. ઓકે હેડો મળું ભાઈ. તો ગાઈસ હું જે તો ગમમાં ખાઈને ગમમાંથી પછી આવ્યો ઘેર આવ્યો હવે ઊંઘવાનું ઘડો. આજનો દાડો આપણો આવો રહ્યો. વરસાદ આજ તો બહુ સારો આવ્યો, પણ આજ તો ટાઇટલ કહું વરસાદનું જ રાખે. ઘડો આજનો બ્લોગ આપણે એટલે એન્ડ કરીએ. બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ કાલના બ્લોગમાં. ગુડ નાઇટ, રાધે રાધે, બાય.